દીકરીઓ એકલી જતા હવે ડરે છે। તેમને ડર લાગે છે કે ક્યાંક કોઈ હેવાન તેમને પીખી તો નહીં નાખે ને। કારણ કે બનાસકાંઠાના દાંતીવાડામાં આવી જ એક ઘટના બની છે જ્યાં દીકરીને બે વાસનાઓના ભૂખ્યા વરુઓએ શિકાર બનાવી છે। તારીખ 1 ડિસેમ્બર 2024, સમય સાંજના 6:30 કલાક, સ્થળ ચિત્રાસણી રોડ, દાંતીવાડા। વાઘરોલ ગામમાં પરિવાર સાથે રહેતી બહેનો ગામની મંડળીમાંથી દૂધ ભરાવી ઘરે પરત જતી હતી ત્યારે સાંજના 7:30 વાગ્યે ચિત્રાસણી તરફથી આવી રહેલા કાર ચાલકે બંને બહેનો પાસે અઘટિત માંગણી કરી। આ સાંભળી એક બહેન દોડીને ભાગી ગઈ, બીજી યુવતીનું કારમાં અપહરણ કર્યું। દાંતીવાડા ચડોતર સુંઢા રસાણાની કેનાલ પર લઈ જઈ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। જોકે એ પછી આરોપીઓની નજર ચૂકવી પીડિતા ભાગી ગઈ અને રાત્રે 11:30 વાગે ગઢ નજીકના પેટ્રોલ પંપ પાસે પહોંચી હતી। ત્યાં પેટ્રોલ પંપના માલિકના ફોનથી પરિવારને જાણ કરી હતી। એ પછી પરિવાર પોલીસની સાથે પેટ્રોલ પંપ પર પહોંચ્યો। યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી મેડિકલ ચેકઅપ કરાવ્યું। ત્યારબાદ ગુનો નોંધી સામૂહિક દુષ્કર્મ આચરનાર બે આરોપીને પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ગામના વિનુસિંહ સોલંકી અને વાલસિંહ સોલંકીને ઝડપી લીધા। યુવતીનું અપહરણ કરવા ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે। અમારી પાસે કોઈ માહિતી હતી નહીં, પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી, રહે સખરાણી, મોટાવાસ, પાલનપુર। સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી, રહે સામઢી, મોટાવાસ, તાલુકા પાલનપુર। આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે। બનાસકાંઠામાં સામૂહિક દુષ્કર્મ કરનારા શૈતાન સકંજામાં। ફિલ્મી ઢબે અપહરણ કરી આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ। બહેન સાથે દૂધ ભરાવા ગયેલી યુવતીનું કર્યું હતું અપહરણ। અંતરિયાળ ગામની એક દીકરી જેને ફિલ્મી ઢબે ઉપાડી જઈ બે વાસના ભૂખ્યા વરુઓએ લાજ લૂંટી। આ હેવાનોની ચુંગાલમાંથી જેમ તેમ કરી છટકી પીડિતા પેટ્રોલ પંપ સુધી પહોંચી હતી। પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ। જ્યારે બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડાએ 10 ટીમોની રચના કરી હતી। એલસીબી, એસઓજી, પેરોફ્લો સહિત 10 પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસમાં લાગી હતી। પોલીસને રસાણા ગામના પાર્લરના સીસીટીવીમાંથી કારની ભાળ મળી અને ત્યારબાદ પોલીસે 500 જેટલા સીસીટીવી ચકાસ્યા। આ રસ્તા પરથી પસાર થતી તમામ ઇકો કારની ચકાસણી કરી હતી, જેમાં પોલીસના આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન તરફથી આવતા બંને આરોપીને ડીસા નજીક ભીલડી પાસેથી ઝડપી લેવાયા છે। પોલીસ પૂછપરછમાં બંનેએ ગુનાની કબૂલાત પણ કરી છે। સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટને આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે। આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમો છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ। આ ઉપરાંત જોતા અમે લોકો સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવા માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજીસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવી અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી। પોતાની હવસની ભૂખ ઠારવા યુવતીને શિકાર બનાવનાર હેવાનોને પોલીસે હવાલાતમાં ધકેલી દીધા છે। કાયદો કાયદાનું કામ કરવાનો જ છે, પરંતુ અહીં સવાલ દીકરીઓની સુરક્ષાનો છે। નાની બાળકીથી લઈ યુવતી હોય કે મહિલા હોય, કોઈ પોતાની જાતને સુરક્ષિત માનતું નથી। દીકરીઓના મનમાં એક જ ડર હંમેશા સતાવતો રહે છે કે કોઈ વાસનાદ વરુ આવીને ક્યાંક તેનો તે શિકાર તો નહીં બનાવી દે ને। કમલેશ રાવળ, ગુજરાત ફર્સ્ટ, દાંતીવાડા।